આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ થયું છે। મહેસાણા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલી ફરિયાદના આધારે કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કલમ નંબર 143, 341, 188 અને 269ની સાથે મહામારી અધિનિયમ 1897ની કલમ 3 મુજબ ગુનો દાખલ થયો, જ્યાં સુનાવણી દરમિયાન હાજર ન રહેતા નામદાર કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું। તો મહેસાણા કોર્ટના આદેશ બાદ સુરતમાં ગોપાલ ઇટાલિયાના ઘરે સમન્સ પાઠવવા ગઈ હતી સુરત પોલીસ, જેને લઈને ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે। એક વિડીયોના માધ્યમથી ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યો કે હર્ષ સંઘવીના ઇશારે પોલીસે ઘરે જઈને મારી માતા સાથે ગાળાગાળી કરી બેફામ વર્તન કર્યું, જે ગેરવ્યાજબી કૃત્ય છે। પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી। હર્ષ સંઘવીએ મારા ઘરે સુરતમાં મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, મહિલા છે, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી।